જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઝાલોદ તાલુકાના કાકરાકુવા ખાતે નવીન રસ્તાનું ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકાના વિવિધ ગામોમાં વિકાસની લોટરી લાગી હોય તેવું દેખાઈ આવે છે। ત્યારે આજ રોજ 130 ઝાલોદ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા તારીખ 7/3/2024ના રોજ રોડ રસ્તાઓનું ખાતમુહૂર્ત મોજે કાકરાકુવા ગામની મચ્છર ફળિયાના રોડનું અને પેથાપુર મુડાહેડા ગામના રોડનું અવારનવાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી પોતાના વિસ્તારના મંજૂર થયેલ ધારાસભ્યના જોબની મળતી ગ્રાન્ટમાંથી મંજૂર થતા ગામડે ગામડે ફરી ખાતમુહૂર્ત કરી રહ્યા છે। આવનાર લોકસભામાં ચૂંટણીની પણ પ્રચાર કરી રહ્યા છે। આવનાર દાહોદ લોકસભાની બેઠક 5 લાખથી લીડથી જીતાડવાના સૂત્રો સાથે આગળ વધી રહ્યા છે અને લોકોના મન જીતી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। પોતાના વિસ્તારમાં કરોડોના બજેટ સાથે ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારોમાં સ્માર્ટ ગામડા બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે, પરંતુ લોકોના દિલ આગામી 2024 લોકસભાની ચૂંટણીમાં લોકોનો વિશ્વાસ જીતી અને મત મેળવશે કે કેમ એ તો આવનારો સમય બતાવી શકે છે। સંવાદદાતા કાળુભાઈ ડામોર, કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા ચીફ બ્યુરો કાળુભાઈ ડામોરની સાથે સેન્સિંગભાઈ બારિયા। આજે આપણે કાકરાકુવા ગામે આવીને ઉપસ્થિત છે ત્યારે લીંબડી ચાકલિયા રોડને અડીને રોડ એક જે કાકરાકુવા ગામમાં વર્ષો જૂનો કે જ્યાં જંગલમાં છે ને પસાર થતો તો એ રોડ, અને ખરેખર જે કાકરાકુવાના જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારેની આ રજૂઆત કરતા કરતા આ વખતે એમના આ જે કાકરાકુવા ગામનો જે મુરતાઈઓને માન્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા 130 વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય એનાથી મંજૂર કરતા આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે। પણ 2 લાખ કરોડના ખર્ચે અને લોકોના હિતમાં, આરોગ્યના હિતમાં, આવવા જવાના વાહનો માટેના હિતમાં લોકો ગામમાં નીકળવાના હતા, એવી પરિસ્થિતિની અંદર આ કાર્ય કરે છે। ત્યારે આપણે ધારાસભ્ય સાહેબને પૂછીએ કે આજે કેટલા કામોનું ખાતમુહૂર્ત કરીને ક્યાં સુધી પૂરું કરવાના છે અને કેટલા કરોડનું કામો આજે એનું ખાતમુહૂર્ત છે તે આપ થોડું ટૂંક સમયને 1.5-2 મિનિટની અંદર આપ જરા હાઇલાઇટ કરશો। આપનું નામ છે? મહેશભાઈ ભુરિયા, ધારાસભ્ય 130 ઝાલોદ। આજે સવારથી જ 130 ઝાલોદ વિધાનસભા મત વિસ્તારની અંદર સવારમાં મેં કાલીગામ ગુજ્જરથી મલવાસીથી મુંડાએડાથી પેથાપુરથી તેતરિયાથી મેં લીંબડી અને લીંબડીથી થાળા લીંબડી મોંધા 8 જેટલા રસ્તાઓનું આજે ભૂમિપૂજનનો કામગીરી શરૂ છે। 8 કરોડના ખર્ચે આજે અમે 8 રસ્તાઓનું ભૂમિપૂજન કરવાના અને આ રસ્તાઓ માટી, મેટલ, નાળા સહિતના ડામર રસ્તા અમે મંજૂર કર્યા છે ધારાસભ્યના જોબ નંબરમાંથી। આ રસ્તાઓ વર્ષો સુધી માંગ હતી અમારા પરિવારના ભાઈ બહેનોની। આ રસ્તો બનવાથી 108ની સવલતો જે મળતી ન હતી, આ ડામર રસ્તો બનવાથી 108ની સવલતો મળશે। પ્રાથમિક શાળામાં અમારા વિદ્યાર્થી બંધુ ભાઈ બહેનો જશે, શિક્ષક મિત્રો જશે, અમારા પરિવારના ખેડૂત ભાઈ બહેનો પણ આ રસ્તાનો ઉપયોગ કરશે, આ ગામના ગ્રામજનો પણ ઉપયોગ કરશે। આઝાદીના 75 વર્ષ પછી રૂપિયા 1,75,00,000ના ખર્ચે મોટી માત્ર રકમથી આ રસ્તો તૈયાર થવાથી અમારા લોકોની સુખાકારી મળવાની છે। આજે 8 કરોડના ખર્ચે રસ્તાનું ભૂમિપૂજન કરનાર છીએ અને 9મી તારીખે ફરીવાર પણ અમે 11,52,00,000ના ખર્ચે બીજા રસ્તાનો પણ ભૂમિપૂજન કરનાર છીએ। આ વર્ષ 2024નું વર્ષ વિકાસનું વર્ષ છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર લઈને ચાલે છે। તો અમારા વિધાનસભાના બધા ગામોના રસ્તાઓ થાય, શુદ્ધ પીવાના પાણીની યોજનાઓ થાય, આંગણવાડીના મકાનો બને, પ્રાથમિક શાળાના વર્ગખંડો બને અને અમારા વિસ્તારના ભાઈઓ બહેનોની જે માંગ છે એ માંગ પૂર્ણ અમે કરવાના છે। આજે અમારે કાકરાકુવા ગામે આ મુખ્ય રસ્તાથી કાકરાકુવા મસાર ફળિયાને જોડતો આ રસ્તો મોટી માત્ર રકમના ખર્ચે તૈયાર થવાથી બધાની સુખાકારી મળવાની છે અને અમારા પરિવારના બધા ભાઈ બહેનોને આજે હર્ષ અને લાગણી, ખુશી વ્યક્ત કરેલ છે। તો આ હતા વિકસિત ભારત, વિકસિત ગુજરાતની અંદર ડબલ એન્જિનની સરકાર દ્વારા જે વિકાસ થઈ રહ્યો છે તેને આજે ઉજાગર કરી આપ સૌ અમારે i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા ચીફ બ્યુરો આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।